આણંદમાં બોગસ માર્કશીટનો કૌભાંડ સામે આવ્યો છે। આણંદમાં એસપી સ્ટડી પ્લાનરના સંચાલકને બનાવટી માર્કશીટ પૂરી પાડનારના બે શખ્સોને ઝડપી પાડવામાં આવે છે। આ બંને શખ્સો પાસેથી પણ 14 બનાવટી માર્કશીટ સટી મળી આવ્યા છે। આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ સ્થિત એસપી સ્ટડી પ્લાનર LLP નામની ઓવરસીઝ ઓફિસના સંચાલકને બનાવટી માર્કશીટ સટીઓ પૂરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા એસપી સ્ટડી પ્લાનર LLP નામના ઓવરસીઝ ઓફિસમાં દરોડા પાડી વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની 90% બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓના દસ્તાવેજો સાથે સિદ્દીક ઉર્ફે રિકી રશ્મિતા શાહને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસે સિદ્દીક શાહની પૂછપરછ કરતા તે અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મેળવતો હતો અને આ માર્કશીટ સર્ટીઓના આધારે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવી આપતો હોવાનું ખુલ્યું છે, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવાની તજવીજ હાથ ધરી છે। દરમિયાન એસઓજી શાખાની બે ટીમોને ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓ ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ અને અમદાવાદના મેહુલ જયંતિ રાજપૂતને સોસાયટી ભળવાડ માંજલપુરને ઝડપી લીધા છે। આ બંને પાસેથી હિમાચલ પ્રદેશની હરની યુનિવર્સિટી તથા ઉત્તર પ્રદેશના સહારનપુરની ગ્લોકલ યુનિવર્સિટીના કુલ 14 બનાવટી માર્કશીટ સર્ટીઓ મળી આવ્યા હતા। પોલીસે આ બનાવટી માર્કશીટ સર્ટીઓ ઉપરાંત 2 મોબાઈલ અને એક લેપટોપ સહિત કુલ રૂપિયા 25,000નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની પૂછપરછ હાથ ધરી છે, જેમાં ભાવિન પટેલે આ બનાવટી માર્કશીટ સર્ટીઓ કાનપુર તથા દિલ્હી ખાતેની કુરિયર મારફતે મેળવતો હતો તેમજ મેહુલ રાજપૂત આ બનાવટી માર્કશીટ સર્ટીઓ વડોદરાથી મુકેશ પરમાર પાસેથી મેળવી આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેના આધારે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।